બેસ્ટ મૈયાનો વ્યૂ છે અને મૈયાના તટ ઉપરથી જો રસ્તો દેખાય ને ત્યાંથી અમારે 14 કિલોમીટર જવાનું છે ભરૂચ સુધી. અને આજે અહીંયા લગ્ન છે પ્રાંગણમાં, કોઈકના લગ્ન છે. અને આ હોલ અમે લોકો અહીંયા આ આશ્રમમાં રોકાયા છે. જુઓ, જય અંબે માતા, જય દશામાં, જય નર્મદે દેવી, ધર્મદે ભેંસાસુર દાદા, રામજી મંદિર. બોલો, અમે લોકો અહીંયા રોકાયા છે. અને અહીંયા મારું આસન લગાડ્યું છે એકદમ સામેની સાઈડ ઉપર. જો પેલા દાદા કપડાં બદલે ને એની બરાબર બાજુમાં નીચે. ભલે નર્મદે હાર, નર્મદે હાર. રેવા તારું પાણી નિર્મળ, જળ જળ વહેતું જાય તારું પાણી નિર્મળ, ખળખળ વહેતું જાય તારું પાણી નિર્મળ. ભગવતી નર્મદા મૈયાની જય. આ રીતના ડેલી જો મૈયાને ઠંડી છે એટલે મૈયાને સ્વેટર બનાવીને પહેરાવું છું. જેવી ભાવ ભક્તિ, જેવું ભાવ, જેવી શ્રદ્ધા, બધા જ આ રીતના કરે. જુઓ એટલું સરસ માહોલ હોય ને આ સાંજના ટાઈમમાં આરતીનો, તો 6:15નો. જો કેટલું સરસ છે ને આ બધું ગોઠવેલું છે. બહુ આનંદ આવે. બધા માળની પૂજા પાઠ ને બધું, આરતી જપ તો બધું જ કરે બધા. ભલે રોજ આ રીતના સાંજના અને સવારના મારી ચાલુ થઈ જાય 5 વાગ્યાની આસપાસ ચાલુ થઈ જાય પૂજા મારી. 5થી 6:15, 6:20 સુધી ચાલતી હોય ક્યારેક. ભલે નર્મદે. નર્મદે. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અને આજે તારીખ છે 13 ડિસેમ્બર 2025. મારો દિવસ છે 41મો. તો મિત્રો, ગઈકાલ રાત્રે અમે ભાડ ભૂતમાં અમે લોકો રાત્રિ આ આશ્રમમાં અમે લોકો વિશ્રામ કરેલો. તો ભલે તો આપણી આ વિડીયો તમને બધાને પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ભલે નર્મદે હર, નર્મદે હર. તો અત્યારના વાગ્યા છે, જુઓ આ ધર્મશાળા, ભાડભૂતની ધર્મશાળા. અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 6:25. 5 મિનિટ પછી નીકળશું અમે લોકો, કારણ કે મૈયાના તટે જવું છે. એટલે થોડુંક જંગલનો ઓલો તટ હોય, મૈયાનો તટ હોય, તો સાવચેતી રાખવી સારી છે. નર્મદે હર. અને આમે હું ઉતાવળ કરવાની, આવા બધા તીર્થોમાં આવ્યા હોય તો.
નર્મદે મિત્રો અત્યારના એક્ઝેક્ટ 6:30 થયા છે અને શું સુરત દાદાની લાલીમાં છે જુઓ ને તમે. તૈયાર એ સુરત દાદાની લાલીમાં હા એટલી સુંદર લાગે છે ને સુરત દાદાની કિરણો. ઓહો નર્મદે હર. મારી દીકરી છે ને નીલોફર 2 નંબરની તે ગઈ છે ગઈકાલે ક્લિંગપોંગ બરાબર. એની એક ફ્રેન્ડ છે એની એક અને એમનું પેલું કંઈક હોટલ ત્યાં આગળ ઉદ્ઘાટન છે તો 5 દિવસ ત્યાં રોકાવાની છે. તો એણે મને ગઈકાલે જ કીધું કે પપ્પા 4 વાગે તો અહીંયા કે સૂર્યાસ્ત થઈ ગયો એમ ક્લિંગપોંગમાં. એટલે સવારના વહેલો જ થાય ત્યાં આગળ 3-3:30 જેવી રીતના કામાખ્યા હું ગયો હતો ને હર વર્ષે જાઉં છું તો કામાખ્યામાં પણ એ રીતના જ હોય 3:30 વાગે તમારે સૂર્યનારાયણ ભગવાન 4 વાગે આવી જાય સૂર્યનારાયણ ભગવાન. તો આવું છે. તો નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો તમને એક નાનું નિવેદન કરું છું, બહુ હૃદયથી કહું છું કે એટલો અદ્ભુત આનંદ આવે છે માં મૈયાની પરિક્રમા કરવા. તો મારા ગુજરાતના મારા ભાઈઓ બહેનો દીકરીઓ જુઓ, ગઈકાલે મેં એક નર્મદા મૈયામાં એક ન્યૂઝ મેં વાંચ્યા અને વિડીયો પણ જોયો કે ક્યાંકના દીકરા દીકરી હતા, બંનેએ લગ્ન કર્યા અને લગ્ન કરીને ગઈકાલે એમણે ગૌમુખ ઓમકારેશ્વરથી એમણે સંકલ્પ ઉપાડ્યો અને મૈયાને પરિક્રમાની શરૂઆત કરી. બોલો, લગ્ન પછી ના બીજા કે ત્રીજા દિવસે જ. તો જુઓ તમારું જીવન આ મૈયા બહુ એટલે બહુ એટલી શક્તિશાળી છે. મૈયા એટલી ભોળી છે, એટલી પાવરફુલ છે, જેમ કહો એમ જેટલું કહો ને આમના માટે એટલું ઓછું છે. મેં તમને શૂલપાણેશ્વર ઝાડી ઉતરતા હું બોલેલો કે આખા સમગ્ર સૃષ્ટિના ઝાડની કલમ બનાવો બરાબર ને, એ મેં વાત કરી હતી ને. તો એ ટાઈપનું જ છે. તો એ આમના ગુણ છે ને આપણે પૂરા ન લખી શકીએ એટલા મૈયા પાવરફુલ છે. તો કહેવાનો મતલબ એ કે શૂલપાણીમાં જ્યારે મારો પ્રથમ અનુભવ હતો એ વખતે ત્યારે હમણાંનો ત્યારે મેં કીધેલું ભાઈ એકલા નહીં આવતા. વાત સાચી છે, એકલા તો નહીં જ આવતા. આવો તો સાથે આવો ને, અને એકલા આવો ને તો પૂર્ણપણે પછી ભરોસો રાખજો મા ઉપર. હા, કેમ કે હું પણ એકલો આવી રીતના ભટકી ગયો તો મારી પહેલાંય ઘણા ભટકી ગયા હતા, પછી એ ભટકશે પણ મા એને રસ્તે લઈ આવશે વ્યવસ્થિત. તો આ રાખજો તમે પણ હા ને. એટલે પણ નમ્ર નિવેદન એ જ છે કે મહેરબાની કરીને આવો, મૈયાની પરિક્રમા કરો. જીવનમાં એકવાર તો કરો. જીવનમાં જેણે જીવન આપ્યું છે, જે ભગવાને આપણને જીવન આપ્યું, એ બધા જ ભગવાનો મૈયાના તટ ઉપર છે. એટલું ઝેડ કોઈ બાકી નથી એમ. દુનિયામાં કોઈ પણ દેવસ્થાનનું તમે નામ દો ને, એ બધા જ દેવસ્થાનો મૈયાના તટ ઉપર છે. ભલે તો વિશ્વાસ રાખો. નર્મદે હર. આપ સર્વોને જિંદગી ભર જય હો માયકી તો ચિંતા કાયકી. નર્મદે હર. ગઈકાલે છે ને શું દીખો છે, સાંજના મસ્ત ભજન ચાલતા હતા. તમે 2-3 મિનિટનો જે પણ વિડીયો લીધો છે, એ લોકોને બહુ સુંદર ભજનો ગાતા હતા. એટલા સુંદર ભજનો ગાતા હતા ને, તમે લીધો છે તો તમને વિડીયોમાં મૂકીશ હા ને. તો જોજો ખાસ, બહુ આનંદ આવશે. મૈયાના જ બધા ભજન હતા અને બહુ સુંદર, બહુ આનંદ આવી ગયો. નર્મદે હર. કંઈક 8:30ની આસપાસ રાતે, જોકે હું સૂઈ ગયો હોય. ભોજન લીધા કાલે, ભોજન તો 7 વાગે જ થઈ ગયું, 6:45 જ થઈ ગયું હતું. કેમ કે અહીંયા કોઈકના લગ્ન હતા એટલે એ લગ્નમાં ત્યાં જ ભોજન હતું અમારું. તો કાલે મૈયાએ બહુ સારું ભોજન કરાવ્યું કે આ જરૂરી જ તમને. એટલે બધું મૈયા ઉપર છોડજો. એને બધું જ ખબર છે કે આપણને શું જોવે, શું નહીં જોવે, ક્યારે જોવે, કેટલા વાગે જોવે, બધું જ એને બધું જ ખબર છે. ધ્યાન રાખજો. એટલે પૂર્ણ ભરોસો રાખીને ચાલજો. હા, ચાલવું આપણા ઉપર છે. પેશન્સ રાખવું. શૂલપાણી ઝાડીમાં મૈયા એમ નથી કહેતી કે ફાસ્ટ ભાગ. મૈયા એમ નથી કહેતી કે સ્લો ચાલ. બાકી બધું મૈયા ઉપર છોડ દો. બાકી ચાલવું, બેસવું, ઉઠવું આપણે એ બધું આપણા ઉપર છે. એટલે એ સાવચેતી રાખવી અને કરો પ્રારંભ. આવતા વર્ષે અમારા બધા જ ગુજરાતીઓ આમ વધવા જોઈએ. શું? હા, નર્મદે હર. મૈયાના બરાબર બાજુમાં આ તટ જો, આ કેવો મસ્ત રોડ છે, કેટલો વિશાળ છે. તો 14 કિલોમીટર સુધી એટલે પૂરું નર્મદા
અરે ભરૂચ સુધી 14 કિલોમીટરનો આવો જ રોડ છે છેક મૈયાના તટ ઉપર. અને મેન ફાયદો શું થાય હું તમને કહું, મેન ફાયદો કે આપણા બધાના છે ને તીર્થોના દર્શન થાય. શું તો જોઈએ હજી આગળ આપણે તીર્થના દર્શન કરશું. નર્મદે અહીંયાથી આ ઉપર આ ઋણ મુક્તેશ્વર મહાદેવ, આવો દર્શન કરીએ. ઋણ મુક્તેશ્વર મહાદેવ જુઓ, હનુમાનજી મહારાજ. આમ તો બધું વ્યવસ્થિત છે, અતિશય પ્રાચીન છે, પણ આ જુઓ, આ ખ્યાલ આવે આપ સર્વને? ત્યાં જુઓ આમ કેવી પરિસ્થિતિ છે, પોઝિશન છે. આ તો જુઓ હજારો વર્ષો જૂનું આ સ્થાપત્ય છે. તો આપ સર્વ થોડોક નર્મદે હર માં ભગવતી શિવ પાર્વતી પરિવારને દંડવત. આ રહ્યા શિવ પાર્વતી પરિવાર. નર્મદે હર નર્મદે હર નર્મદે. આપ સર્વ કરો દર્શન, પછી હું જલાભિષેક કરું. નર્મદે હર નર્મદે હર. 7:15 થયા, 7:15 એક્ઝેક્ટલી. અને સૂર્યનારાયણ ભગવાન પણ જુઓ આવી ગયા છે મસ્તાન. જુઓ 7:15. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. નર્મદે હર. ચલો હવે પાછો આ રસ્તો પકડી લઈએ, આગળ જઈએ. નર્મદે હર. એટલું સરસ બનાવ્યો છે જો આ બંગલો અને આ લોન મૈયાના બરાબર તટ ઉપર. જુઓ છે કે નહીં, આ મૈયાના તટ ઉપર એક્ઝેક્ટ 7:35 થઈ. અહીંયા હમણાં મહાકાલેશ્વર મંદિર આવે છે, તીર્થ. ભલે તો કરીએ ત્યાંના દર્શન આપણે, બરાબર. તમને હમણાં કરાયા ઋણ મુક્તેશ્વર મહાદેવ. સનાતનીઓ જાગો, જાગો, જાગવાની જરૂરત છે પ્રભુ. નર્મદે હર. મિત્રો અમે ક્યાંથી આવ્યા, શું ટર્ન છે જુઓ ને, આ ઘાટનો ટર્ન એકદમ ત્યાંથી આવ્યો. જો અમે લોકો અહીંયાથી આવે, જુઓ ભાડેશ્વર મહાદેવ. નર્મદે હર. જુઓ પ્રભુ મિત્રો, નર્મદે હર. મહાકાલેશ્વર મંદિર કોઈ આવતું નથી અહીંયા, મૈયાના તટની બરાબર બાજુમાં જ છે. બધા ઘાએ ઘા ભાગી જ જાય. 5-10 મિનિટનો પણ ટાઈમ લોકો પાસે નથી. પરિક્રમાનો હેતુ મૂળભૂત શું છે એ ખ્યાલ જ નથી આવતો કોઈનો. નર્મદે હર. આપણે તો કરીએ, આપણે બીજાના ક્યાં દોષ ગણીએ. માફ કરજો રામજી. તો બરાબર મૈયાના તટ ઉપર નર્મદે હર. અને આ રહ્યું મંદિર. આપ સર્વ દર્શન કરો મારા પ્રભુઓ. અને કેટલું સુંદર જો હવનનું જે આ, મને તો મોજ આવી જાય હવનનું આવે તો. નર્મદે હર. આવો દર્શન કરીએ. આનું મેં મેપમાં હમણાં જોયું, નામ છે મહાકાલેશ્વર. ભલે આપણે આવો દર્શન કરીએ મસ્તાન. તમે બધા પણ કરો પ્રભુ. જો અતિશય પ્રાચીન છે એકદમ. અમે જોયું આ ગણપતિ દાદા, બહુ જ પ્રાચીન છે આ ગણપતિ દાદા. આવો માને પાર્વતી મૈયાને. ઓહો મા જગદંબા, તમારું તો કાંઈ કહેવાય જ નહીં દુનિયામાં. મા ભગવતી. અને આ પણ અતિશય પ્રાચીન છે જુઓ. એટલે તો આપણે ચારે બાજુથી તમે દર્શન કરો એમને મહાદેવજીના. અતિશય સુંદર પ્રાચીન એકદમ મસ્ત. ભલે તો આપણે થોડું અભિષેક કરીએ. હવે આ લોટો, આ બાજુ બાલટી. નર્મદે જુઓ છે ને શ્રી યંત્ર. જો આ મારો મહાદેવ મહાકાલેશ્વર છે, કન્ફર્મ છે. પહેલાં મને કન્ફર્મ જ હતું નર્મદે હર. જો આ લોકોને છે ને બધાને મેં કીધું કે ऐसे ही तुम करता है क्या परिक्रमा? अब मंदिर के दर्शन नहीं करते करते जा रहे तुम लोग. તો મારી પાછળ પાછળ લઈ આવ્યો એમને. આ રીતના પણ ધર્મ કરાવાય, ખોટું કાંઈ નથી આ દુનિયામાં. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. મજા આવ્યા ને પ્રભુ? નર્મદે હર. નર્મદે હર. અને આ ઓમકારેશ્વર ને, હા ઓમકારેશ્વર મહાદેવ. ભલે સોરી મહાકાલેશ્વર, સોરી માફ કરજો મહાકાલેશ્વર.
દાદાના દર્શન કર્યા. હવે આપણે આગળ વધીએ છીએ. ભલે ત્યાંથી નીકળ્યા 7:52, અત્યારના 7:52 થઈ જ. ભલે આગળ હવે સીધું કુકરવાડામાં છે હવે મહાદેવજી નર્મદે. કેવી મંદ કેવી રત્નસાગરને મળવા જઈ રહી છે માં. જોયું તમે બધાએ? બહુ સુંદર દ્રશ્ય છે નર્મદે. વાગ્યા છે મિત્રો, મારે અહીંયા તમને એક વાત કહેવી છે કે જેટલા પણ તીર્થોના દર્શન કરો ને, મહાદેવનું નામ બોલાય મારથી તો એ નામ દઈને તમે દર્શન કરો. નહીંતર મહાદેવ તો છે જ, શિવ પાર્વતી તો છે જ, પરિવાર પૂરો. એ રીતના દર્શન કરજો. કેમ કે અહીંયા શું છે કે હું ઇતિહાસ પૂછું છું ને, હા, તો એ ઇતિહાસ ક્યાંક સચોટ મળે છે, ક્યાંક અને ક્યાંક શું છે કે લોકકથાના હિસાબે અલગ અલગ ઇતિહાસો મને મળે છે. એટલે હું પરફેક્ટ હું મૂકતો નથી, બરાબર. મેન વસ્તુ આ છે. તો આપણે મહાદેવ હોય ત્યાં શિવ પાર્વતી પરિવાર તો હોય જ, બસ એમનું નામ લખ્યું હોય તો એ પ્રમાણે, નામ ન હોય તો મહાદેવ શિવ પાર્વતી એ રીતના દર્શન કરી શકો છો. કોઈ તકલીફ નહીં અને એમાં કોઈ મૂંઝવણ પણ ના રાખતા. નર્મદે હર સુમૈયાનું સ્વરૂપ દેખાય છે એકદમ મસ્ત. નર્મદે હર. હેલો કાકા, તમે પુढे આલે का मागे? તો હવે આગળ લગભગ દક્ષિણેશ્વર મહાદેવ છે. મેં મારી ડાયરીમાં લખેલું છે, મને ખ્યાલ છે બધું કાઢીને. A to Z મેં સવારના જ બધું જોઈ લીધું હતું. હું જ્યારે નીકળું ત્યારે સવારના જ હું A to Z જોઈ લઉં એમ. તો આપણે તો તમને કરાવવાના ને મારે કરવાના. ભલે એ એક તો સાચી પરિક્રમા છે. 15 દિવસ મોડું થાય, બીજું શું થાય. અમે આજ તો કરવા આવ્યા છે જીવનમાં. તો આ મોકો મળે તો શું કામ ચૂકી જાઉં? મોકો મળે તો ચોખ્ખો મારી દઉં ને. નર્મદે હર મારા ભગવાન. 8:25 થઈ એક્ઝેક્ટ. અમે 6.5 કિલોમીટરની ઉપર ચાલી ગયા છે સવારથી. 6:30 થી અત્યારના 8:25 થઈ. ભલે મસ્ત. હજી આ જ રસ્તો છે મૈયાના તટે અને આ જો બધા ખડક છે, આ બધા મૈયાના તટ ઉપર. નર્મદે હર. તટ ઉપર અતિ પ્રાચીન વડલો અને આ 10 કન્યકેશ્વર મહાદેવ, બરાબર. આ જુઓ બરાબર. અને આ દાસન ગાંવ છે, લગભગ. અને આ રહ્યું મંદિર. જુઓ પ્રભુઓ, સનાતનીઓની જય હો. આવો જય શ્રી મહાકાળીમાં. જુઓ હજારો વર્ષો જૂની પ્રાચીન મૂર્તિ. આજ બધી વસ્તુઓ દર્શન કરવા જેવા છે. એમાં નર્મદેરમાં હજારો વર્ષો જૂનું છે ને માં ભગવતી નર્મદા મૈયા માં. અને આપણે જુઓ માતા અતિશય પ્રાચીન. આવો હવે 10 કન્યકેશ્વર મહાદેવના દર્શન કરીએ. પાછળ છે જો આને આ તીર્થ સ્થાન અને આ બાજુમાં મસ્જિદ. હિન્દુઓની જય હો, સનાતનીઓની જય હો, સનાતનીઓની જય હો. કમાવો રાખો, મોજ કરો. નર્મદે હર. રાજુ અતિશય પ્રાચીન મહાદેવજી અંદર છે. આવો અંદર. નર્મદે હર જો અતિશય પ્રાચીન. આ જે છે ને આ મોઢું જમણી બાજુ અતિશય પ્રાચીન નર્મદે હર. સરસ જગ્યા છે નર્મદે હર. સનાતનીઓ જાગૃત થાવ મારા ભગવાન. સુતાનારો ગણપતિ દાદા. આવો હવે અંદર મિત્રો. હા, નર્મદે હર. અહીંયા એક મૈયા છે આપણા આ ગામના જ છે, દસાન ગામ છે. અને આ મહાદેવજીની જે સ્ટોરી છે, ઇતિહાસ એ પ્રમાણે એમણે કીધો કે મહાદેવજીએ પોતે 10 કન્યાઓના અહીંયા વિવાહ કરાયા હતા. એટલે કોઈ પણ દીકરીના લગ્ન ન થતા હોય તો આ 10 કન્યા ની માનતા માનવાની ને કે દર્શન કરે તો પણ ચાલે.
હા, તો એમના કંઈક દર્શન કરવાનું કીધું કે એ થાય તો એ દીકરીના લગ્ન અને વિવાહ થઈ જાય એવું આ મૈયાએ કીધું છે, બરાબર ને? દર્શન નથી કરવાના, તો સોમવાર ભરવાના, શિવજીને જળ અર્પણ કરવાના. મિત્રો જો અહીંયા 5 શિવલિંગજી છે અને બહાર તમને એક છે, આપણે 6 ઉપર આપણે અભિષેક કરશું. તો અહીંયા સોમવાર ભરવાના છે અને મહાદેવજીને જલાભિષેક કરવાનો છે. તો એમાં દીકરીના લગ્ન થઈ જાય ને થઈ જાય. આ દસાન ગાંવ ભલે ગુજરાતમાં ભરૂચ જિલ્લો, ભલે દસાન ગાંવ, 10 કન્યાકેશ્વર મહાદેવ. તો અને લોકોના થયા પણ છે અને લોકો આવે પણ છે, ભલે. તો હવે આપણે જલાભિષેક કરીએ. નર્મદે હર, નર્મદે હર. પહેલાં જોઈ લો, નજીકથી નિકટથી દર્શન કરો એક મહાદેવજીના. નર્મદે હર, નર્મદે હર. કેટલા મોટા છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આવો આપણે અભિષેક કરીએ હવે. અને આ મૈયા, આ રમેશભાઈજી છે અને બહુ સરસ, બહુ આ મૈયાએ આપણને બહુ સારું એવું આપ્યું જ્ઞાન. તો આવો હવે આપણે અહીંયા જલાભિષેક કરીએ. નર્મદે હર, નર્મદે હર. આ જોઈ લો એકવાર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો બહુ સુંદર અને સરસ દર્શન થયા આપણને. નર્મદે હર, નર્મદે હર. એક્ઝેક્ટ 9, બરાબર. તો પેલો મહાકાલેશ્વરના પણ આગળ એનું પણ કંઈક મહાત્મય હતું, પણ એ મૈયાને જવું હતું બહાર જોબ ઉપર, એટલે સમય નહીં કાઢી શકે. તો મિત્રો ખરેખર આવો. અને બહુ એમણે કોન્ફિડન્સથી મને કીધું, મોબાઈલમાં તેમણે ના જ પાડી કે મારો વિડીયો તમારે નથી લેવાનો. તો મને ચોખ્ખું કીધું એમણે કે 110% લગ્ન થઈ જાય. અને અહીંયા ઘણા લોકો આવે છે માનવા ને માનતા પૂરી કરવા. તો જે દીકરીઓના લગ્ન ન થતા હોય તેઓએ તેમના મમ્મી પપ્પા વોટ જે પણ ફેમિલિયર ટેક ડિસિઝન અને તેઓ અહીંયા આવો. અને દસાન ગાંવ, ભરૂચ જિલ્લો અને કુકરવાડા પછી આવે બ્રિજ પણ આવે છે આગળથી, એટલે કંઈ ભરૂચનું કંઈ બ્રિજનું એવું કંઈ દસાન ગાંવ તમે લગભગ જોઈ લેજો ને ઓલામાં. નહીંતર હું છે ને આ યુટ્યુબમાં એની ઓલું લોકેશન નાખી શકીશ, તો હું નાખી દઈશ, બરાબર. નર્મદે હર. અને કદાચ કોઈ કારણસર હું એડિટ કરવામાં, કારણ કે હું છે બહુ ગાયને રગવાટ હોય છે હકીકતમાં કહું તો મને કોમેન્ટ્સમાં મને લખીને મોકલજો તમે કે પ્લીઝ લોકેશન તમે અંદર શેર કરો, તો હું કરીશ 100%, ભલે. તો નર્મદે હર, નર્મદે હર. આ તળ છે, પેલો બ્રિજ આવી ગયો અહીંયા. આ કુકરવાડા. નર્મદા પરિક્રમા વાસીઓ માટે ભોજનની તથા આરામની વ્યવસ્થા. અને અહીંયા છે જટેશ્વર મહાદેવ, એકદમ મૈયાના તટ ઉપર. આવો દર્શન કરીએ. અહીંયા જટેશ્વર મહાદેવ છે ને? હા, ધન્યવાદ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પ્રાચીન વડ પીપળો, ત્યાં નર્મદા માતાનું મંદિર છે. અને આ છે જટેશ્વર મહાદેવ. નર્મદે હર, જટેશ્વર મહાદેવ. સરસ અને સુંદર. દાદા છે નર્મદે જટેશ્વર મહાદેવ. નર્મદા મૈયાની જય હો. નર્મદે. તો આ જટાશંકરી એટલે શિવતનયા એટલે નર્મદા માતાનું મંદિર. આ જટેશ્વર મહાદેવને સુંદરમાં સુંદર આશ્રમ અને ગામ કુકરવાડા. અને બહુ સરસમાં સરસ આશ્રમ છે અહીંયા. બહુ વ્યવસ્થિત, બહુ અતિશય પ્રાચીન વડલો, કેટલો વિશાળ ને બહુ આનંદ આવે. આમ મૈયાના તટ ઉપર જ છે ભાઈ. જુઓ મૈયા છે ને ઓલા રહ્યા જુઓ, બરોબર. નર્મદે ફૂલ છે બહુ મસ્ત, કેટલું સુંદર છે. કુકરવાડા તાલુકો જિલ્લો ભરૂચ.
ભલે તો આગળ જુઓ ખુરશી આવી બેહી ગઈ થોડી વાર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ બ્રિજ આવે છે ના લગભગ કયો છે અમદાવાદ, અમદાવાદ મુંબઈ છે કે હું આ લગભગ ઈ જ છે કુકરવાડા. અમદાવાદ મુંબઈનો બ્રિજ લાગે છે. કેબલ બ્રિજ તો લગભગ ઈ જ છે. ભલે જોઈએ પછી આગળ નર્મદે હર જોઈએ. હા ને તો મિત્રો આ એ જ બ્રિજ છે અમદાવાદ મુંબઈ વાળો. અને જોઈ લો પેલો જૂનો બ્રિજ, એ લગભગ ટ્રેનવાળો બ્રિજ છે, ટ્રેનની. અમદાવાદ મુંબઈનો બ્રિજ છે હવે આ જે હોય કેબલવાળો બ્રિજ. અને હું નીચે કુકરવાડા ગામનો રોડ ઉપરથી બોલું છું. મૈયાનું તટ, મૈયા બાજુમાં એકદમ મોજમાં. નર્મદે હર, નર્મદે હર. સવારના 10:15 થયા છે અને મૈયાની કૃપાથી એકલો અને મૈયા અને હું 2 જણ મોજમાં. તો મિત્રો આજે તારીખ છે 13, મારો દિવસ છે 41મો દિવસ છે. અને હું છું કમલેશ નાયક, ડાંગરવા ગામ, મહેસાણા જિલ્લો, નંદાસણથી 6 કિલોમીટર અંદર. મૂળભૂત નાયક. અને મારી ચેનલ, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. હું છું ગુજરાતી અને હું આપને એક નિવેદન કરીશ કે આપણી આ ચેનલને આપણા ગુજરાતના ગામડે ગામડે પહોંચાડો. આપણા ગુજરાતીઓ નર્મદા મૈયાની પરિક્રમામાં બહુ ઓછા આવે છે, બહુ ઓછા આવે છે. અને હું એકમાત્ર ગુજરાતી જે આખી નર્મદા મૈયાની આખી પરિક્રમાનો હું વિડીયો બનાવું છું. બરાબર છે. હા, ઉત્તરવાહિનીની બધાએ બનાવી છે. ઉત્તરવાહિની બહુ તો 2 દિવસ કે 1 દિવસ, બરાબર. પણ આ નર્મદા પરિક્રમા 4 મહિના, 5 મહિના, 6 મહિના જે પણ થાય, માને ખબર. આપણું કામ છે ચાલવું ચલાવવું, એનું કામ છે. બરાબર. તો જન સુધી પહોંચાડો. આખા ભારતમાં તો મોસ્ટ ઓફ બધાને ખબર પડી જો પંજાબથી આવે છે, હરિયાણાથી આવતા થઈ ગયા, સાઉથથી બધા આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, ગુજરાતથી બહુ ઓછા આવે છે. બહુ એટલે બહુ જ ઓછા. એમ કે સમજો ને કે 1000 હોય એમાંથી સમજો 5 આવતા હોય, 5-10 આવતા હોય. તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એટલું કાર્ય કરો પ્રભુ. નર્મદે હર. અતિ પ્રાચીન સ્થાન શ્રી ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ કુકરવાડા. બહુ સારામાં સારી જગ્યા છે આ. સિદ્ધનાથ મહાદેવ. નર્મદે હર. આવો અંદર. હનુમાનજી મહારાજની જય હો. ગજાનંદ ગણપતિ મહારાજની જય. અતિશય સિદ્ધ મહાદેવજી, સિદ્ધનાથ મહાદેવ સાચે બહુ સરસ છે. નર્મદાય નમઃ. ઓમ પાર્વતીએ નમઃ. લક્ષ્મીનારાયણ નમઃ. હા, જોઈ લો પણ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. સરસ છે મહાદેવજી. કરો આપ સર્વ દર્શન. હું હવે જલાભિષેક કરી લો. આ 3 મૂર્તિ है. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આટલું મસ્તાન શું મંદિર છે, બાકી 1 નંબર. બહુ મસ્ત છે. જો શિવ પાર્વતી પરિવાર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મસ્તાન મંદિર છે દોસ્ત. સિદ્ધનાથ મહાદેવ, અતિશય પ્રાચીન શિવલિંગ. નર્મદે હર, નર્મદે હર. જુઓ તો ખરી મૈયા જટાશંકરી. જુઓ આ જટાશંકરી છે ને, મસ્ત સ્વરૂપ એમનું જટાશંકરીનું. નર્મદે હર. ઓ જટાશંકરી માં. કેટલું સુંદર માં છે મારી માં. જટાશંકરી.
સરસ છે, સુંદર. કहाँ पर है મારો મહાદેવ? નર્મદે હર નર્મદે. ધ્યાન આશ્રમ. બરાબર. હવે આપણે જઈએ બહાર. અહીંથી અડધો કિલોમીટર બહાર જવાનું, અડધો કિલોમીટર અંદર આવ્યા હતા આપણે. 1 કિલોમીટરનો રસ્તો થયો, પણ મૈયાના તટ ઉપરથી રસ્તો નથી. કીધું 2 કિલોમીટરનો મૈયાના તટનો રસ્તો છે, પણ ઠીકઠાક છે, અને પાછું તમારે ડાબા હાથે ઉપર જવું પડશે. તો એના કરતાં કે તમે બેટરમાં બેટર કે તમે આ રસ્તો પકડી લો. મહારાજે સ્વયં સાધુ સંતે જ કીધું, એટલે એ ખોટું ન બોલે. નર્મદે હર. હજુ હિરેશ્વર મહાદેવ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો, નર્મદા પરિક્રમા માર્ગ રાઈટમાં, અને હું આ રસ્તેથી આવું છું, પાછળના રસ્તેથી, અને આ રસ્તે જવાનું છે સીધું સ્ટ્રેટ. 2 કિલોમીટર છે અહીંથી, ભલે. અને અહીંયાથી એક બીજો રસ્તો છે, અને હું આવ્યો આ રસ્તે. ઠંડીમાં શિમલા, બાંગ્લાદેશ બધા ત્યાંના પક્ષી આવે છે. જુઓ નર્મદે હર. ભરૂચમાં જુઓ કામનાથ મહાદેવ જવાનો રસ્તો આ સીધો ભરૂચ આવી ગયો. હા, આખું ભરૂચ. અમે અહીંયાથી આવ્યા છીએ, અહીંયાથી. બરાબર. નર્મદે હર. વધારો હવે આપણી સાથે કામનાથ મહાદેવ. નવનાથ મહાદેવ જેની સ્થાપના આખા ભરૂચમાં થયેલી છે અહીંયા. અને આ કામનાથ મહાદેવ એ આપણે છેલ્લે લેવાનું, બરાબર. તો નવનાથ મહાદેવ એમાંથી જો હું તમને બતાવું. જરા હટો તો અહીંયાથી. ભારતના સૌથી પ્રાચીન શહેર ભરૂચના પૌરાણિક સ્વયંભૂ નવનાથ મહાદેવ. ઇતિહાસ ભવિષ્યોત્તર પુરાણના આધારે સતયુગમાં નવનાથોએ તપ કરીને નર્મદા કિનારે સમાધિ લીધી હતી, અને તે જગ્યાએ સ્વયંભૂ બાણ તરીકે પ્રગટ થયા હતા. વિવિધ 9 જગ્યાએ નવનાથ બિરાજમાન છે. લક્ષ્મીજીએ અહીં લક્ષ્મીનગર બનાવવાનો નિર્ણય પણ માં નર્મદા અને નવનાથને લીધે કર્યો હતો. ગંગનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, જ્વાલાનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, પ્રેમનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, અને છેલ્લે કામનાથ મહાદેવ. એટલે એક દિવસ અહીંયા રોકાવું પડે આપણે તો રોકાઈ જશું, ભલે. તો નર્મદે હર આગળ વધો. કામનાથ મહાદેવની જય. બેન હાથ લો ને એક મિનિટ. કામનાથ મહાદેવની જય. જો કેટલા જૂના, પ્રાચીન, હજારો વર્ષો જૂના કામનાથ મહાદેવની જય. કામનાથ મહાદેવની જય હો. હજારો વર્ષો આ પણ પ્રાચીન. ગજાનંદ ગણેશ, મારી મા પાર્વતી મૈયા, વન ઓફ ધ બેસ્ટ ફેવરેટ માય માતાજી ઇઝ પાર્વતી. હનુમાનજી, દત્તાત્રેય મહારાજજી. નર્મદે હર. જોઈ લો, પહેલી લાઈનમાં એટલે કે આ નામ વંચાઈ છે. પછી આ ત્રીજી લાઈનમાં વાંચી લો નામ. કેતુ, ગુરુ ને બુધ. અને અહીંયા જુઓ શનિ, સૂર્ય અને શુક્ર. ભલે કરો દર્શન. નવ દેવોના કરો દર્શન. નર્મદે હર. નર્મદે હર. અતિ પ્રાચીન પીપળો. આપને દર્શન કરાવું છું. પ્રભુ દર્શન કરજો. અને મેન તમને રિક્વેસ્ટ છે બધાને, આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો અહીંયા જો જોઈ તમે, છેક પેલી બાજુ છે અહીંયા. નર્મદે હર. નર્મદે હર. નર્મદે. અહીંયા જો પેલી રીત દેખાય એકદમ લાંબે છે બધા. જો કે આ નર્મદા મૈયા જ કહેવાય. નારાયણ નર્મદા મૈયા.
નર્મદે હર આવો. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. શ્રદ્ધા સબુરી. જય શ્રી રામ લક્ષ્મણ સીતાજી હનુમાનજી જાનકીજી મહારાજની જલારામ બાપાની જય હો. માં જગદંબા અંબા ભવાની મારી માં, અંબા ભવાની મારી કુળદેવી માં, તમને દંડોત. શ્રી રાધા રાધા નર્મદે હર. મહાદેવમાં આવ્યા પછી આ ઘર તરફથી ઘર સેવાથી ભોજન પ્રસાદીની બપોરના બહુ આનંદ આવી ગયો. આ કામનાથ જવાનો રસ્તો નર્મદેર મૈયા જો બાજુમાં છે કામનાથ મહાદેવની બહુ સરસ વ્યક્તિત્વ. નર્મદે હર. છું કમલેશ નાયક અને અત્યારના વાગ્યા છે 1:50 બપોરના. અમે અહીંયા આવી ગયા હતા 12 વાગ્યાની આસપાસ અને અહીંયા અમે લોકો ભોજન પ્રસાદી લીધી આપણે કામનાથ મહાદેવમાં ભરૂચમાં. હવે અહીંયા આવ્યા પછી શું છે કે અહીંયા એવું છે કે અહીંયા નવનાથના મહાદેવનું મંદિર છે. 9 મંદિરો છે, એમાંથી 9મું આ. પણ અત્યારના તો બધા બંધ હોય, અમુક બંધ હોય, અમુક ખુલ્લા હોય, એટલે આવવા જવામાં 5 કલાક જેવું થાય. તો અમે ખાસ સ્પેશિયલી અમારે દર્શન કરવા છે ને તમારા માટે હું સ્પેશિયલી કાલે સવારના અહીંથી 7 વાગે નીકળીશ. ત્યાં સુધી અહીંયા હું રોકાઈશ, નહીં તો અહીંથી હું આમ આગળ પ્રસ્થાન કરત તો 10-12 કિલોમીટર નીલકંઠ મહાદેવ પહોંચી જાત, હાઈવે ઉપર જે છે એ. તો હવે તમને ખાસ કરું છું કે અહીંથી કાલ સવારે 7 વાગે નીકળીને 8 નાથોના દર્શન કરીશ અને પછી 9માં અહીંયા આવીને જલ ચઢાવવું પડે અહીંયા કામનાથ મહાદેવમાં. તો એ નવનાથની મહાદેવની એ નાની જાત્રા ફળી કહેવાય. તો સ્પેશિયલી તમને બતાવું છું, તમે જોજો, તમે એને માણજો, તમે તમારા આખા પરિવાર સાથે. બીજું કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્રભુ. ત્રીજું, ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહીને વિશ્વનું કલ્યાણ થાય.